નમસ્કાર, સાદર પ્રણામ। માર્ચ 2025ના રાશિફળમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। કુંભ રાશિવાળા જાતકો માટે માર્ચ 2025નો મહિનો કેવો રહેશે? કુંભ રાશિવાળા જાતકો હોય છે શનિથી સંચાલિત હોય છે અને શનિનું જે ગોચર છે તમારા લગ્ન સ્થાનમાં પ્રથમ હાઉસમાં થઈ રહ્યું છે। કુંભ રાશિવાળા જાતકોના આ મહિનાની વાત કરીએ તો ઓન એન એવરેજ આ મહિનો સારો રહેશે, પરંતુ લાભ પ્રાપ્તિ, ઈચ્છા પૂર્તિના અવસરો વધારે લગાતાર તમને જોવા મળી શકે છે। આ મહિનો ખૂબ પરાક્રમ, સાહસ અને નવી ઓપોર્ચ્યુનિટીથી ભરપૂર રહેશે। કરિયરને લઈને ઘણી બધી યાત્રાઓ થશે અને એ બધી યાત્રાઓ લાભપ્રદ અને યાદગાર સાબિત થશે। માન સન્માન તમને ખાસ કરીને 14 માર્ચ પછી થોડું ઓછું મળતું જોવા મળી શકે, અથવા તો આત્મવિશ્વાસમાં તમને કમી જોવા મળી શકે એવા ગ્રહોના એંધાણ સૂચવે છે। 14 માર્ચ પછી વૈવાહિક જીવનની અંદર તમારે કોમ્પ્રોમાઇઝ કરીને ચાલવું ખૂબ જરૂરી બને। કોઈ પણ જગ્યાએ તમે ભાગીદારીથી જોડાયેલા હો તો તેમાં સાવચેતી રાખવી જરૂરી બનશે। 14 માર્ચ પછી તમારા લાઈફ પાર્ટનરના સ્વાસ્થ્યમાં પણ ક્યાંક ને ક્યાંક ચડાવ ઉતારવાળી સ્થિતિ જોવા મળી શકે છે। પહેલાં રોકાયેલા કોઈ પણ જગ્યાએ નાણાં હશે, એ રોકાયેલા નાણાં છૂટા થતાં, પ્રાપ્ત થતાં જોવા મળી શકે છે। જંક ફૂડ અને સ્વીટની માત્રાઓ આ મહિને બની શકે તો ખૂબ ઓછી માત્રામાં ભોજન લેવું ખૂબ જરૂરી છે, અન્યથા તમારા સ્વાસ્થ્ય ઉપર તકલીફ પડતી જોવા મળી શકે છે। માટે જંક ફૂડ અને સ્વીટ ભોજન ઉપર તમારે કંટ્રોલ રાખવો જરૂરી બને। આ મહિને વધારેમાં વધારે માત્રામાં તમારા ઘરની અંદર મહેમાનોનો જમાવડો જોવા મળી શકે છે। આ મહિને ફાઇનાન્શિયલ લેવડ દેવડમાં તમારે સાવધાની રાખવી। બેંક એકાઉન્ટમાં મોટી રકમમાં ફાઇનાન્શિયલ લેવડ દેવડ થતી આ મહિને જોવા મળી શકે છે। આ મહિને યાદગાર ધાર્મિક યાત્રા, ધાર્મિક કાર્યો થતા જોવા મળી શકે છે। રાતની ઊંઘ થોડી કટકે રોકાઈને ડિસ્ટર્બન્સ સાથે રહેશે। પેટ પીઠ કમરને લઈને ખ્યાલ રાખવાનો રહેશે। સંતાનનું સ્વાસ્થ્ય થોડું પ્રભાવિત રહેશે, સંતાનનું સ્વાસ્થ્ય ચિંતિત રહેશે। ક્યાંક ને ક્યાંક સંતાનમાં થોડી ભ્રમાત્મક સ્થિતિ જોવા મળી શકે છે। પારિવારિક સુખ સમેત યાત્રાના, લાંબી દૂરની યાત્રાના યોગ બનવા જઈ રહ્યા છે। અભ્યાસને લઈને પ્રારંભિક શિક્ષાવાળા વિદ્યાર્થીઓ માટે મધ્યમ અને ઉચ્ચ શિક્ષાવાળા વિદ્યાર્થીઓ માટે થોડું સ્ટ્રગલ અને સંઘર્ષવાળો અભ્યાસ રહેશે। કરિયરને લઈને આ મહિનો ખૂબ સારો અને લાભદાયી રહેશે। યાત્રા કરિયરને લઈને ઘણી બધી થશે અને યાત્રાના માધ્યમથી લાભ થશે। ફાઇનાન્શિયલ સ્થિતિ, આર્થિક સ્થિતિ સારી રહેશે। પૈસાને લઈને કોઈ દિવસ કોઈ કામ અટકશે નહીં, પરંતુ મોટી રકમમાં જો તમે પૈસાની લેવડ દેવડ કરતા હો તો સાવધાની રાખવી ખૂબ તમારી જરૂરી છે। ભરોસાના કારણે તમારા ટર્મ્સ એન્ડ કન્ડિશન પૈસાના કારણે અને ભરોસાના કારણે ખરાબ થવા જઈ રહ્યા છે આગળના ટાઈમની અંદર, એટલે ખાસ કરીને તમારે આ ગોચરી વ્યવસ્થાનું જે નિર્માણ થાય એમાં તમારે પૈસાની લેવડ દેવડ કરતી વખતે વિશેષ સાવધાની રાખવી જરૂરી છે, અન્યથા તકલીફ પડશે। વૈવાહિક જીવનની અંદર ખાસ કરીને 14 માર્ચ પછી થર્ડ વ્યક્તિના ઇન્ફ્લુઅન્સના કારણે મેરિડ લાઈફ થોડી ડિસ્ટર્બ થતી જોવા મળી શકે છે, માટે કોમ્પ્રોમાઇઝ કરીને ચાલશો તો કોઈ પ્રોબ્લેમ નહીં પડે। સ્વાસ્થ્યને લઈને આંખ, હડ્ડી, હાર્ટ, પેટ પીઠ, કમર, પાઇલ્સ, કિડની સ્ટોન, કોલેસ્ટ્રોલ, સુગર, આ તમામ લોકો જે આ રોગોથી ઓલરેડી ગ્રસિત છે અથવા ક્યાંક ને ક્યાંક આમના ઇન્ફ્લુઅન્સમાં છે, એ તમામ લોકોએ પોતાના હેલ્થની આ મહિને સાવધાની રાખીને ચાલવાનું છે। સંતાનને લઈને આ સમય મધ્યમ રહેશે અને ખાસ કરીને 16 માર્ચ પછી તમને સંતાનનું સ્વાસ્થ્ય થોડું પ્રભાવિત થતું જોવા મળી શકે છે। માર્ચ 2025નો મહિનો કુંભ રાશિવાળા જાતકો માટે સફળ સાબિત થાય, માટે હું તમને થોડા ઉપાય બતાવી દઈશ, આપ ઉપાય અવશ્ય કરી લેજો। પ્રતિદિન રુદ્રાભિષેકમ સ્તોત્રનો પાઠ યા તો તમે જાતે શ્રવણ કરો અથવા તમે જાતે પાઠ કરો। ખાસ કરીને વધારે તમે પાઠ જાતે કરશો તો એનું ખૂબ સારું પરિણામ મળશે। અને શિવ ચાલીસાનો પાઠ પ્રતિદિન રોજ સવારે એક વખત આપ કરી લેશો તો ક્યાંક ને ક્યાંક આ મહિનો તમારા માટે ખૂબ સફળ અને લાભદાયી સાબિત થશે। જો તમે તમારી જન્મકુંડલીનું અધ્યયન કરાવવા માંગતા હો તો સ્ક્રીન પર ચાલી રહેલા નંબર પર તમે સંપર્ક કરીને અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો। નમસ્કાર।